સુરત ઉનાળાની દઝાડતી ગરમીમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને સુરત અડાજણ પોલીસ પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી માનવતાભર્યો અભિગમ વ્યક્ત કર્યો છે। શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો ઉંચકાયો છે। મનુષ્યોની સાથે અબોલા જીવોમાં પક્ષીઓની ચિંતા સુરત શહેરની પોલીસ ટીમ કરી રહ્યું છે। પ્રશંસનીય પહેલ સામે આવી છે। અડાજણ પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી આ સેવા યજ્ઞ શરૂ કરાયો। નાગરિકો પણ પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખે તેવી અપીલ કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।